માર્કેટમાં અત્યારે કાંઈ પણ રીલો બનતી હોય બરાબર, ચણિયા બાબતની આપણે તો થોડીક બનાવી હતી, ઘણા બધાની બનતી હોય, એમાં વાંધો કાંઈ નથી. અને જે કાંઈ બનાવતા હોય ભલે બનાવતા, પણ જે ફ્રોડ ટાઈપની રીલ બનાવે એમાં સાવચેત રહેવું. કારણ કે છે ને ઉતાવળમાં ઘોડામાંથી કાઢીને ફેંકવા મળે. 50 રૂપિયાથી કોટન ચણિયો બાપુ અત્યારે 44 રૂપિયા ઉપરનું કપડું થઈ ગયેલું છે. એટલે કોટન ઓરિજિનલ સારું કપડું હોય, કલર ના જાય એવું, એટલે ક્વોલિટી જોવો. બાકી કોટનના નામે ગમે એ વસ્તુ છેતરાઈ જતા હોય. એટલે ખરીદી હોય ને તો વ્યવસ્થિત રીતે તમે જોઈજો, ખાલી જાણજો, પછી આપણે ત્યાં મુલાકાત લેજો. આપણે એવું જરૂરી નથી કે આપણે ત્યાં આવો. અને આપણે ત્યાં અત્યારે રોકડાનું કામ છે, એટલે આપણે અત્યારે ભાવમાં પૂરેપૂરું આપીએ છીએ. આપણું મેન્યુફેક્ચર તો પોતાનું છે, આપણું બધું સિલાઈ કામ પોતાના ઘરે લેડીઝોને કામ આપીએ છીએ. ડિઝાઇનનું કામ ઘરે કરીએ છીએ, કટિંગ વાળા કટિંગ કરે છે, ઇન્ટરલોક વાળા ઇન્ટરલોક કરે છે, સિલાઈ વાળા સિલાઈ કરે છે, નેફા લગાવે છે, સાદી પટ્ટી વાળે છે. અને પછી આપણે ડિઝાઇનનું કામ છેલ્લે આપણે બહાર કરાવતા હતા, આપણે ઘરે કરીએ છીએ. એટલે બેનિફિટ આપણને મજૂરીનો સારો એવો છે. અને આપણે કેશથી લેતા હોય, ખરીદી કરતા હોય, એટલે આપણે સામે આપણને ખરીદીમાં ફાયદો મળે, અને સામે અમે તમને ફાયદો આપીએ. એટલે ફ્રોડ વસ્તુ હોય તો એ રીલમાં થોડુંક સાવચેત રહેવું. કારણ કે તમે છેતરાશો, અથવા તો ભલે તમે ખરીદી કરો તો તમારા એરિયામાં ચાલે હોય તો ચલાવજો. એવું નથી કે નથી ચાલતું, એ વસ્તુ વેચાય છે. નહીં વેચાતો હોય તો એ લોકો નથી બનાવતા. પણ ગેરેન્ટેડ કપડું કે સારા ગ્રાહક હોય, સારા કસ્ટમર હોય, તો તમે જરાક જોઈને માલ ખરીદવો. કારણ કે આ બધું શું છે, વારીમાં વેચાય એવો માલ લાવતા હોય ને તમે એ માલ ભરી દીધો તો તમારે કારણ વગરનું એવું થાય કે બધા રીલ બનાવતા એ ફ્રોડ છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. સારું, થેન્ક યુ.